હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો મારું નામ છે ક્રિસ અને તમે બધાના વ્લોગ જોતા હોય એમ મારા વ્લોગ જોજો, તમારા સપોર્ટ મને દેતા રહેજો. તો ચાલો આપણે વ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે હું ઘરે છે ને દિલીપભાઈને અહીંયા ટ્રેક્ટર લેવા જાઉં, અહીંયા થારવા કાપે એટલા માટે. તો મિત્રો આપણે જઈ રહ્યો છું દિલીપભાઈને. દિલીપભાઈ ત્યાંથી ટ્રેક્ટર લઈ ને સારો હારવાનો છે, તો આપણે લઈ આવીએ સારો હારવા માટે ટ્રેક્ટર. ગાડી હાલે, પેટ્રોલ ઓછું છે, મૂકી જાય તો સારું. આપણે ગાડી અહીંયા મેલીએ, ટ્રેક્ટર લઈ આવવાનું છે અને ટ્રેક્ટર લઈ આવી પછી આપણે સારો હારવાનો છે. તો હાલ આપણે ટ્રેક્ટર લઈ આવીએ. અહીંયા બાજુમાં છે ઘર દિલીપભાઈનું, ત્યાંથી જ લેવા જવાનું છે. તો જઈ રહ્યો છું દિલીપભાઈની ઘરે. દેખો આ નજારો જો તમે, ગાડી વિલેજનો ગામડાનો. તો આપણે દિલીપભાઈની નહેરમાં પહોંચી ગયા. હવે બસ હવે આપણે દિલીપભાઈને અહીંયા જવાના છે ટ્રેક્ટર લેવા. તો મિત્રો ફાઇનલી ઉગી ગયા છે દિલીપભાઈ, તો એના ખેતરમાં છે. તો મિત્રો હાલો આપણે આટો મારી આવીએ દિલીપભાઈને અહીંયા. તો દિલીપભાઈ, રસ્તો ક્યાં છે આવવાનો? તો હું રસ્તો ગોતું દિલીપભાઈને અહીંયા જવા માટે. તો દિલીપભાઈ ખુશ થઈ ગયા કે ક્રિશભાઈ એવા વ્લોગ બનાવતા તો ચાલ્યો હું જાઉં. અહીંયા મગફળીનું કામ ચાલી રહ્યું છે, મગફળી વાવવાનું. જો તો દિલીપભાઈ ત્યાં ખેતરમાં છે. તો મિત્રો દિલીપભાઈ હાથી હાકે બિચારા. જો દિલીપભાઈ વાવણી કરે, વાવણી માંડવી વાવે, ફાર્મિંગ. તો દોસ્તો આ ખેતર છે, જોવા નજારો જો છે. अरे मुझे चक्कर आने लग गया अब. તો દિલીપભાઈ આગળ જાય ને હું એની પાછળ જઈ રહ્યો છું. ને હવે દિલીપભાઈ શું કહેવાય, હાથી રોકતા નથી, એ જવા જ દે. તો મિત્રો અહીંયા વાવણીનું કામકાજ ચાલી રહ્યું છે. હવે અત્યારે દિલીપભાઈ કામમાં છે, તો આપણે એને ડિસ્ટર્બ કરવા માંગતા નથી. આપણા ગામમાં સૌથી ખુશ હોય ને તો દિલીપભાઈ. જો આખો દી આ ફાર્મિંગમાં હોય. હું ફાર્મર છે આ ભાઈ. હા ભાઈ, હવે ચા તો મારે પીવાનો ટાઈમ નથી મિત્રો, પણ દિલીપભાઈ કે એટલે પણ નહીં. અત્યારે તો ટ્રેક્ટર લેવા જવાનું છે. હાલો મિત્રો, હું ટ્રેક્ટર લઈ ને પછી આપણે શું કહેવાય ઘેર સારવા હારીએ. આપણે ખેડૂત જ છે, ખેડૂતના છોકરા મતલબ. તો મિત્રો અત્યારે કામ ચાલી રહ્યું છે બધું. અત્યારે જો નજારો જો તમે ખેતીનો. તડકો છે, વરસાદ આવવાનો સમય છે, તો માંડવી આવે. હું પણ તડકામાં આટા મારું, દિલીપભાઈ પણ તડકામાં આટા મારે. તો મિત્રો ફાઇનલી અહીંયા ટીટોડી ના દેખાય, તમને ના દેખાય. ચશ્મા આવી ગયા, ચશ્મા. ओ भाई मुझे मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है नहीं. તો તમારે મિત્રો ખેતર છે હોય તો કમેન્ટ કરો. આપણે તો છે. તો
હવે હું જઈ રહ્યો છું દિલીપભાઈના ઘરે. ત્યાંથી ટ્રેક્ટર લઈ ગાડી ત્યાં મેલી અને ટ્રેક્ટર લઈને હું જવાનો છે વાડિયા મારી. તો અહીંયા ટપ્પી ગયો હું. સીડી વંડી રેડી રેડી. તો હું પૂગી ગયો હવે ગાડીની પાસે. હા, હવે આપણે દિલીપભાઈના ઘરે જઈ ટ્રેક્ટર લઈને નીકળી જશું. ગાડીના ગેર ફ્રી થતા નથી, થઈ ગયા, બંધ થઈ ગઈ ગાડી મિત્રો. તો મિત્રો ગાડી ઉપર બેસી ગયો. હવે દિલીપભાઈનું અહીંથી ઘર દૂર થાય. તો હવે હું ટ્રેક્ટર લાવીને નીકળી જવાનો ઘરે. હવે મિત્રો આપણે ટ્રેક્ટર લઈ લઈએ એટલે આપણું ઘરે થોડું કામ થઈ જાય. હા બગડી ગયો છું દિલીપભાઈના ફાર્મ હાઉસમાં. તો અહીંયા હું ટ્રેક્ટર નહીં પણ ગાડી અહીંયા સ્ટોપ કરી દઉં. હવે હું ટ્રેક્ટર લેવા નીકળી ગયો. દિલીપભાઈના ઘરે પહોંચી ગયો. હવે દિલીપભાઈના ઘરેથી ટ્રેક્ટર લઈ ને હવે હું નીકળી જવાનો છું ઘરે. હવે મિત્રો ઉગી ગયો છું આ દિલીપભાઈના ટ્રેક્ટરની પાસે. જો ટ્રેક્ટરનો કેટલો શોખ છે. આ 3 સાયલેન્સર લગાડ્યા. જો મિત્રો અહીંયા તો જો બિલ્લી બેઠી, બિલ્લી અહીંયા. ઓય ઈ ન આવે ભાઈ, આપણી પાસે ન આવે. તો હવે હું બેસી જાઉં ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર તો ચલાવતા બહુ આવડતું નથી. અને ચાવી ક્યાં ગઈ? ચાવી ગોતવી પડશે. ચાવી મળી ગઈ. તો મિત્રો હવે નીકળી ગયો છું દિલીપભાઈના ઘરેથી. તો જોઈ લો એમ છે નજારો. દિલીપભાઈનું ટ્રેક્ટર છે ખૂબ સરસ બનાવ્યું, જોરદાર. અને દિલીપભાઈ ડેકોરેશન મસ્ત કર્યું. તો મિત્રો આપણે દિલીપભાઈનું ટ્રેક્ટર હાંકવાની ખૂબ મજા આવે. દિલીપભાઈનું ટ્રેક્ટર સારું છે, આમ જોરદાર લાગે. જોઈ તો લાગે કે નહીં હો ભાઈ, જે ખર્ચો ઓછો કરે પણ આમ બનાવે મસ્ત. મારે પણ આવું છે પણ સાયલેન્સર વાળું નથી. તો અત્યારે જાઉં છું ઘરે. તો હવે ઘરે પહોંચવા આવ્યો. પાછળ ગાડી આવે, ઘેર હરકો પડ્યો નહીં. હવે મિત્રો કઈ ભાઈ હવે મિત્રો નીકળી જશે આપણે વાડીએ. વાડીએ નીકળી વાડીએ પ્રિયા જોડાવીને પછી આપણે સારો હારવા મળીએ એટલે આપણું કામ કરતા. अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. ભૂકી ગયો વાડીએ વાળા રસ્તે. રેડી મિત્રો. જઈ રહ્યો છું વાડીએ પહોંચી ગયો. હુયા ગોતવા બેઠે. હુયા ક્યાં પડ્યા તો કઈ યાદ નથી. અચ્છા દેખાણા. મિત્રો ટ્રેક્ટર જોડી. તો હેલો દોસ્તો, હુયા જોડાવીને પૂગી ગયો ઘરે. પછી અત્યારે કામ ચાલી રહ્યું છે બાજરાના પૂરા કાપવાનું. તો કામ બતાવી પછી દિલીપભાઈનું ટ્રેક્ટર મેલી અને પછી બસ કમ્પ્લીટ. હવે પૂરા કપાઈ ગયા, ઘણા બધા હતા. તો
કામ તમામ થઈ ગયું. જો આ પહેરવેશ બગડી ગયો મારો. તો હું ટ્રેક્ટર ચલાવતો હતો તો ટ્રેક્ટરમાંથી પૂરા જો થોડા નીચે પડતા ગયા. અને જોઈ લ્યો થોડા પૂરા નીચે પડતા ગયા. એમ કરતે ક્યાંથી છેટ અહીંયા સુધી આગળના પૂરા હેઠા પડતા આવ્યા. પછી કેટલા બધી પુગાડા હાથે ઉપાડીને હજી થોડું ઘણું બાકી છે ઉપાડવાનું. તો એ ઉપાડી અને બસ પછી કામ પૂરું થઈ જાય. એટલે હવે ટ્રેક્ટરનો એક ફેરો થાય. તો હવે ટ્રેક્ટરમાં એક ફેરા માટે જોઈ લ્યો ભૂયા પાછળ રાખ્યા બાજરાના પૂરા છે એ બધી ભરીને ગેરેજમાં ગોડાઉનમાં પુગાડી દેવાના. પછી મશીનમાં કટાય એટલે ઢોર માટે ઘાસ બની જાય ખાવા માટેનું. તો બસ આ રીતે કરીએ છીએ અત્યારે. ને હવે કામ થોડું ઘણું બાકી છે અત્યારે. તો બસ જો તો બધામાં દોડતો આવ્યો. પણ અહીંયા તો જો ઢગલો પડી ગયો ઢગલો. તો હવે પાછો હું ઘરે આવી ગયો. આ ભેંસ તો જો ત્યાં ખંજવાડે બીજે કઈ મળતું નહીં હોય. જો તો ત્યાં ખંજવાડા મૂકે. આ ભેંસમાં કઈ ખટે જ નહીં. આનું નામ છે પીલું. અને જો આ ગાય છે ને આ ગાય બહુ સુંદર હો. ખૂબ મજા આવે આ ગાય. हाँ बच्चे पालती है ये सब बच्चे पालती है. और इधर बड़ा वाला पार्टी है बड़े वाला पार्टी. तो આગળ ગાયનું બચ્ચું છે વાસળી. એ ખૂબ મસ્ત છે. તમને મજા આવી જાય એને રમાડવાની. ગૌ માતા કહેવાય છે ને. તો જોઈ લો આ ગૌ માતા કેમ છે. બાકી આપણી ગૌ માતા કાંઈ ના ઘટે. તો મિત્રો હવે આપણું કામ પૂરું થઈ ગયું. તો આપણે ગોડાઉનમાં આટો મારી આવીએ. જોઈ લ્યો આ બધું આપણું ઘર છે. આપણે ગોડાઉનમાં આટો મારી લઈએ. હવે જોઈ લઈએ કેટલું ક્યાં કામ પૂછ્યું. દોસ્તો આમ ઉગી ગયું છે અહીંયા. ખતમ થવા આવ્યું. હલો મશીન થઈ ગયું બંધ. હવે દિલીપભાઈનું ટ્રેક્ટર ઘરે પહોંચાડી લેવાનું. બસ રેડી. અંદર ચારો કપાઈ ગયો. તો ફૂલ ગરમી થાય એટલે આ પંખો ચાલે. તો મિત્રો આવી ગરમીમાં આ ઉપર ઢગલો દેખાય જોઈ લો. જો આ ઢગલો દેખાય. આ ઢગલો એ બધો ઘરના એ કર્યો છે. અંદર ગરમીમાં એ પણ આખું પેક છે આ ગેરેજ ગોડાઉન. તો પેકમાં પણ એટલું કામ કરી લેવાય એટલે બહુ અઘરી વાત કહેવાય. આ દિલીપભાઈનું ટ્રેક્ટર જો